હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી વર્લ્ડ સ્ટોરીમાં। તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું નળ અને દમયંતીની વાર્તા। નળ એ નિષેધ દેશના રાજા વીરસેનનો પુત્ર હતો, જે ખૂબ જ રૂપવાન, ગુણવાન અને પરાક્રમી અને અશ્વવિદ્યામાં નિષ્ણાંત હતો। બીજી તરફ દમયંતી એ વિદર્ભ દેશના રાજા ભીમકની પુત્રી હતી, જે પૃથ્વી પરની સૌથી સુંદર કન્યાઓમાં ગણાતી હતી। નળ અને દમયંતીએ ક્યારેય એકબીજાને જોયા ન હતા, પરંતુ તેમના વખાણ સાંભળીને તેઓ એકબીજાના પ્રેમમાં પડી ગયા। એક દિવસ નળના બગીચામાં એક સોનેરી હંસ આવ્યો। નળે તેને પકડ્યો। હંસે નળને વિનંતી કરી કે તે તેમને છોડી દે અને બદલામાં તે દમયંતી પાસે જઈને નળના ગુણોના વખાણ કરશે। નળે હંસને છોડી મૂક્યો। આ સોનેરી હંસ વિદર્ભમાં દમયંતી પાસે ગયો અને નળના રૂપ, ગુણ અને પરાક્રમનું એવું વર્ણન કર્યું કે દમયંતી નળ વગર રહી શકે એમ નહોતી। હંસે પાછા આવીને દમયંતીની લાગણીઓ નળને જણાવી। આમ હંસ બંનેના પ્રેમનું માધ્યમ બન્યો। જ્યારે દમયંતીનો વિરહ અસહ્ય બન્યો ત્યારે રાજા ભીમકે તેનો સ્વયંવર યોજ્યો। આ સ્વયંવરના સમાચાર સાંભળીને રાજા નળ પણ તેમાં જવા નીકળ્યા। સ્વર્ગમાંથી ઇન્દ્ર, અગ્નિ, વરુણ અને યમ જેવા 4 દેવતાઓ પણ દમયંતીને પરણવાની ઈચ્છાથી સ્વયંવરમાં ભાગ લેવા નીકળ્યા। રસ્તામાં તેમને નળ મળ્યો। દેવતાઓએ નળને કહ્યું કે તે તેમનો દૂત બનીને દમયંતી પાસે જાય અને કહે કે તે દેવતાઓમાંથી કોઈ પણ એકની પસંદગી કરે। નળ ધર્મ સંકટમાં મુકાયો, પણ તેમણે દેવતાઓનું દૂત કર્મ સ્વીકાર્યું। દમયંતીએ નળને જોતા જ ઓળખી લીધો, પણ નળ દેવતાઓનો સંદેશ આપ્યો। દમયંતીએ કહ્યું કે તેનું હૃદય તો માત્ર નળ માટે જ છે। નળે પાછા જઈને દેવતાઓને આ વાત જણાવી। દેવતાઓ દમયંતીની નિશ્ચય બુદ્ધિથી ખુશ થયા, પણ સાથે જ તેની પરીક્ષા લેવાનું નક્કી કર્યું। સ્વયંવરના દિવસે દમયંતીએ સભામાં પ્રવેશ કર્યો ત્યારે તેણે એકને બદલે 5 સરખા દેખાતા નળ જોયા। 4 દેવતાઓએ નળનું રૂપ ધારણ કર્યું હતું। દમયંતી મૂંઝાઈ ગઈ। તેણે ગભરાઈને દેવતાઓને પ્રાર્થના કરી અને પોતાના સાચા પ્રેમની શપથ લીધા। તેની પ્રાર્થનાથી દેવતાઓ પ્રસન્ન થયા અને તેમણે પોતાનું મૂળ રૂપ ધારણ કર્યું। સાચા નળના શરીરમાં પરસેવો હતો, તેમના વસ્ત્ર મેલા હતા અને તેના પગ જમીનને સ્પર્શતા હતા, જ્યારે દેવતાઓ અક્ષી, નિવસ્ત્ર અને અશરીરી હતા। દમયંતીએ તરત જ સાચા નળને ઓળખીને તેના ગળામાં વરમાળા પહેરાવી। દેવતાઓએ આશીર્વાદ આપીને આ યુગલને વરદાન આપ્યા। દેવતાઓ જ્યારે સ્વર્ગમાં પાછા જઈ રહ્યા હતા ત્યારે તેમને કલયુગ મળ્યો। કલીએ દમયંતીને પરણવા જવાની વાત કરી। દેવતાઓએ કહ્યું કે સ્વયંવર થઈ ગયો છે અને દમયંતીએ નળને વરી લીધો છે। કલીને આ સાંભળીને ખૂબ જ ક્રોધ આવ્યો। તેણે નળ પર વેર લેવાનું અને તેમના લગ્ન જીવનમાં ભંગ પાડવાનું નક્કી કર્યું। કળયુગને નળના શરીરમાં પ્રવેશવાનો અવસર ન મળ્યો, કારણ કે નળ ધર્મનિષ્ઠ અને પવિત્ર હતા। 12 વર્ષ બાદ એક દિવસ નળ પગ ધોયા વગર સંધ્યાકાળે પૂજા કરવા બેઠા, ત્યારે પગની એ અપવિત્રતાનો લાભ લઈને કળયુગ નળના શરીરમાં પ્રવેશી ગયો। કલીના પ્રભાવ હેઠળ નળની બુદ્ધિ ભ્રષ્ટ થઈ। તેના પિતરાઈ ભાઈ પુષ્કરે નળને જુગાર રમવા માટે પડકાર આપ્યો। કલીના પ્રભાવને કારણે નળ જુગારની લત છોડી ન શક્યા અને પુષ્કર સાથે જુગાર રમ્યા। એક પછી કરીને નળ પોતાનું રાજ્ય, સંપત્તિ અને સર્વસ્વ હારી ગયા। બધું હારી ગયા પછી નળ અને દમયંતી માત્ર એક જ વસ્ત્ર પહેરીને રાજમહેલ છોડીને વનમાં નીકળી। કળયુગનો પ્રભાવ એટલો વધી ગયો હતો કે નળની મતિ કામ કરતી ન હતી। તેમને રાતવાસો એક વૃક્ષ નીચે કરવો પડ્યો। નળ વિચારે છે કે જો તે દમયંતીનો ત્યાગ કરશે તો તે પોતાના પિતાના રાજ્ય વિદર્ભમાં પાછી જઈ શકશે। કલીના પ્રભાવ હેઠળ સૂતેલી દમયંતીને વનમાં છોડીને તેનું અડધું વસ્ત્ર કાપીને નળ ત્યાંથી ચાલ્યા જાય છે। જ્યારે દમયંતી જાગે છે ત્યારે તે પોતાને એકલી જોઈને ખૂબ જ દુઃખી થાય છે। તે રડતી કકળતી નળને શોધવા લાગે છે। રસ્તામાં તેને એક અજગર પકડે છે, પણ એક શિકારી તેને બચાવે છે। પછી તે વિવિધ સંકટોનો સામનો કરીને આખરે એક વેપારીના સંઘ સાથે ચેદી રાજ્ય પહોંચે છે। ચેદીના રાજાની માતા દમયંતીને ઓળખીને તેને દાસી તરીકે આશરો આપે છે, જ્યાં તે પોતાના વાળ છુપાવીને રહે છે। બીજી તરફ નળ એક ભયંકર વનમાં પહોંચે છે, જ્યાં તે આગમાં ફસાયેલા કરકોટક નાગને બચાવે છે। કરકોટક નાગ નળને કરડે છે, જેના કારણે નળનું રૂપ બદલાઈ જાય છે અને તે કદરૂપો બની જાય છે। નાગે નળને આશીર્વાદ આપ્યા કે આ વિરૂપતાના કારણે કોઈ
તને ઓળખશે નહીં અને કલીનો પ્રભાવ પણ ઓછો થશે. નળનું નામ હવે બાહુક પડ્યું. બાહુક અયોધ્યાના રાજા ઋતુપર્ણના સારથી તરીકે નોકરી કરે છે. વિદર્ભમાં દમયંતીના પિતાને તેના જીવિત હોવાના સમાચાર મળતા તે દમયંતીને પોતાના રાજ્યમાં પાછી લાવે છે. દમયંતી હવે પોતાના પતિ નળને શોધવા માટે યુક્તિ કરે છે. તે દરેક રાજ્યમાં દૂતો મોકલીને જાહેરાત કરાવે છે કે દમયંતી બીજો સ્વયંવર કરવા જઈ રહી છે. આ સમાચાર સાંભળીને રાજા ઋતુપર્ણ પાસે પણ પહોંચે છે. રાજા ઋતુપર્ણ દમયંતીને પરણવા માટે વિદર્ભ જવા તૈયાર થાય છે. તે પોતાના સારથી બાહુક નળને રથ હાંકવાનો આદેશ આપે છે. રથમાં બેસીને નળ પોતાની અશ્વવિદ્યાની નિપુણતાનો પરિચય આપે છે અને એક જ દિવસમાં અયોધ્યાથી વિદર્ભ પહોંચી જાય છે. વિદર્ભમાં પહોંચીને બાહુકના સારથીપણાની પ્રશંસા સાંભળીને દમયંતીને શંકા જાય છે. તે બાહુકને જોવે છે અને તેની વાતચીત પરથી તેને ખાતરી થઈ જાય છે કે આ તેનો પતિ નળ જ છે, જેનું રૂપ બદલાઈ ગયું છે. તે બાહુકને એકાંતમાં બોલાવીને પૂછે છે કે તેમનો ત્યાગ કરીને જવું એ શું ધર્મસંગત હતું? દમયંતીના પ્રશ્નો અને પ્રેમ જોઈને નળનું હૃદય પીગળી જાય છે. નાગ કરકોટક દ્વારા આપવામાં આવેલું વસ્ત્ર ધારણ કરતાં જ નળનું મૂળ રૂપ પાછું આવે છે અને તેના શરીરમાંથી કળયુગ બહાર નીકળી જાય છે. નળ અને દમયંતીનું પુનઃ મિલન થાય છે. નળ એ કળયુગને પોતાના દુઃખનું કારણ ગણીને શાપ આપવા જાય છે, પણ કળયુગ નળની માફી માંગીને તેને આશીર્વાદ આપે છે કે તેની કથા સાંભળવાથી કલીનો પ્રભાવ દૂર થશે. નળ પોતાના સસરા રાજા ભીમકની મદદથી ફરીથી પોતાના ભાઈ પુષ્કરને જુગાર રમવા માટે પડકાર આપે છે. આ વખતે નળ કળીના પ્રભાવથી મુક્ત હતા અને તેણે જુગારમાં જીત મેળવી. પુષ્કર બધું હારી જાય છે. નળ ફરીથી પોતાના નિષેધ રાજ્યના રાજા બને છે અને દમયંતી સાથે સુખેથી રાજ્ય કરે છે. આ વાર્તા પ્રેમની શક્તિ, ધૈર્ય અને વિશ્વાસની મહાનતા દર્શાવે છે. તો અહીં નળ અને દમયંતીની વાર્તા પૂર્ણ થાય છે.